भक्ति समर्पण निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री गोविंदपुर प्राथमिक शाळाના આ વાર્ષિક ઉત્સવની એક રૂડી પધરામણી આપણા સૌના આંગણે બાળકોનો અને વાલીઓનો ઉત્સાહ એની ચરમ સીમાએ આવા રૂડા અવસરને વધાવીએ, આવું સૌ તાળીઓથી આ રૂડા અવસરને વધાવીએ કે મંદ મંદ આ મહેક ઉભરી છે, ચાલોને રસભર થઈએ, એકમેકના મનમાં એવું સુંદર અવસર થઈએ। આવો રૂડો અવસર ગોવિંદપુર પ્રાથમિક શાળાને ખૂબ ખૂબ વધાઈ, ફરીથી એક વખત જોરદાર તાળી। આવો તો મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને દીપ પ્રાગટ્યના માધ્યમથી આજના આ રૂડા અવસરનું આપણે શુભ શરૂઆત કરીએ। હું દીપ પ્રાગટ્ય માટે ખૂબ આદરપૂર્વક આવકારું છું આપણા ગ્રામ પંચાયતના આદરણીય સરપંચ શ્રી ઉદયભાઈ ઢોલા, ઉપસરપંચ શ્રી રામસિંહભાઈ સતાસિયા, તાલુકા પંચાયતના આદરણીય સદસ્ય શ્રીમાન ચતુરભાઈ સરવૈયા તથા ગામ અગ્રણી શ્રી ગટુભાઈ સતાસિયા અત્રે પધારે અને દીપ પ્રાગટ્ય કરી આવો આજે કાર્યક્રમને ખુલ્લો મૂકી। સેન્ટર શાળાના શિક્ષકો, આચાર્યો, સ્ટાફગણ તથા અમારી ફૂલવાડીના ફૂલોને નિહાળવા માટે અને એનો ઉમંગ વધારવા માટે પધારેલા ગામના તમામ વાલીગણો તથા મારા ધોરણ 1 થી 8ના બાળકો જે આજે તમારી સમક્ષ જે કૃતિઓ રજૂ કરે તેને આપનો કિંમતી સમય ફાળવી અને નિહાળવા માટે પધાર્યા છો તે બદલ અમારી શાળાના આચાર્ય તથા સ્ટાફગણ વતી હું બધાને ખૂબ દિલથી આવકારું છું। तो बहारों ने महकना शुरू कर दिया, कांटे तो कांटे थे तो फूल ने भी महकना चालू कर दिया। तो अभी इस सुंदर मजानी बात बेन श्री वासंतीबेन आपनो खूब खूब आभार। आवो कार्यक्रम में आगळ वधीए, प्रार्थना लईए मां सरस्वतीना चरणों में। तो के हे मां हूँ तमने विनंती करूँ छूँ, हूँ करूँ विनंती मां आपने कि सुधार जो मारी मती, हे मां सरस्वती, हे मां सरस्वती। प्रार्थनाना मीठेरा शब्दों लईने अमारा बाळको आवी रह्या छे। आपणे एमने आवकारीए धोरण 1 અને 2 ના બાળકો ત્યાર પછી આવશે, તે પણ તૈયાર રહેશે। અત્યારે સરસ્વતી માની પ્રાર્થના આપના તાળીઓના ગડગડાટ વચ્ચે સીધો આપી દેજો, પછી તૈયાર થઈ જાય ને પુનઃ માના ચરણોમાં प्रार्थना। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। तो आवो पुनः अपनी ताळीओना गड़गड़ाट वच्चे आ सरस्वती मातानी रूढ़ी प्रार्थनाना शब्दोने आपणे रूढ़ा आवकार करीए। આપી દો, રેડી? ખોલના તમે આપી દો મ્યુઝિક। गोविंदपुर प्राथमिक शाळाना वार्षिकोत्सव અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રારંભે માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના। આ સુંદર મજાના શબ્દો, સુંદર મજાની કૃતિ આપના સુધી આપની તાળીઓના ગડગડાટ સાથે।
તાળીઓ. વાહ વાહ. વાહ વાહ. તો આવું જ્યારે સુંદર મજાનો માહોલ હોય ત્યારે આપણને પણ આપણું બાળપણ સાંભળી આવે અને એ બાળપણની મજા આપણે તો હવે લઈ શક્યા નથી, પણ આપણા બાળકો જ્યારે આ સ્ટેજ ઉપર મંચ ઉપર નાચતા હોય ત્યારે આપણે પણ એની સાથે નાચવાનું મન થાય. ત્યારે એક કવિ સુંદર કહે કે તનમાં તરણેતરનો મેળો ને મનમાં મરજાદ સૈયર શું કરીએ. તો આવું જ્યારે થાય ત્યારે આપણા પણ મનમાં તરણેતરનો મેળો જાગે, થનગનાટ થાય, પણ પછી ઉંમરની અને પદ હોદ્દાની આપને મર્યાદા નડતી હોય. પણ આ બાળકો છે એને કોઈ મર્યાદા નહીં, એનો આનંદ એ બસ અત્યારે વ્યક્ત કરવા માટે આવ્યા છે. તો હવે પછીનું સુંદર મજાની કૃતિ. અને આવું જ્યારે ડાન્સ થતો હોય ત્યારે એનું પાગલ મન નાચે છે અને ક્યાંક મનને એ સ્ટુપિડ પણ કહે છે. પણ આ તો બહુ નાના એવા બાળકો છે, ભૂલકાઓ છે, એટલે જેટલી તમારી તાળીઓ હશે એને એટલો ઓછો આશીર્વાદ પડશે. તાળીઓ જોરદાર જોરદાર છેલ્લે સુધી. વાહ. મ્યુઝિક સાથે આવો આ ઝૂબીડુબી ડાન્સ આપણે સૌ નિહાળીએ. તો આવું પાગલ મન બાળકોનું નાચવા જઈ રહ્યું છે, તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થતાની સાથે મ્યુઝિકની સાથે તૈયાર છે અને હવે તાળીઓની વાટ છે. બસ. Zooby dooby bum para, zooby dooby param pam. Zooby dooby nache, क्यों पागल stupid man. Zooby dooby bum para, zooby dooby param pam. Zooby dooby nache, क्यों पागल stupid man. शाखों पे पत्ते गा रहे हैं, फूलों पे भंवरे गा रहे, दीवाने किरणे गा रहे हैं, ये पंछी गा रहे. बगिया में दो फूलों की हो रही है गुफ्तगू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. Ay ay ay, zooby dooby bum para, zooby dooby param pam. Zooby dooby nache, क्यों पागल stupid man. Zooby dooby bum para, zooby dooby param pam. Zooby dooby nache, क्यों पागल stupid man. Sun 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 हवा, टिप 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 बूंदे गुर्राते बिजलियाँ. भीगी भीगी साड़ी में यूं ठुमके लगाती तू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. Ay ay ay, zooby dooby bum para, zooby dooby param pam. Zooby dooby nache, क्यों पागल stupid man. Zooby dooby bum para, zooby dooby param pam. Zooby dooby nache, क्यों पागल stupid man. अंबर का चांद जमीन पर इतरा के गा रहा, एक टिम टिम टूटा तारा उठला के गा रहा. है रात अकेली तन्हा, मुझे छू ले आके तू, जैसा फिल्मों में होता है हो
Zubi-dubi pampa, zubi-dubi parampa. Zubi-dubi nache क्यों पागल सफेद माँ. Zubi-dubi pampa, zubi-dubi parampa. Zubi-dubi nache क्यों पागल सफेद माँ. Zubi-dubi ભાઈ ભાઈ એક વખત જોરદાર તાળીઓ. પહેલા બીજા વાળા છોકરા જો આ કે પછી બે મોટા ભાઈઓ આવે એની સાથે એની મદદે, પણ પહેલા બીજા દોડના છોકરાઓ એટલું સરસ ડાન્સ કરે. તાળીઓથી વધાવતા રહેવું આપણે. વાહ વાહ. એટલે એનું પાગલ મન નાચવા માંડ્યું. એટલે આપણે પણ એમ થયું કે આપણે પણ નાચવા માંડીએ, મનમાં ટીટોડા લઈએ. આવો સુંદર મજાનો આનંદ આપણે સૌ કરતા રહીએ. અને મનનું તો એવું છે કે મન મળે ત્યાં મેળો મનવા, મન મળે ત્યાં મેળો, મન મળે ત્યાં સુખની હેલી, નહીં તો દુઃખનો દરિયો. તો પણ આવા બાળકોને આપણે જોઈએ ત્યારે એને મન મૂકીને નાચતા જોઈએ ત્યારે આપણું મન પણ ક્યાંક સ્ટુપિડ ક્યાંક પાગલ થઈ જાય. એવી સુંદર મજાની વાત અહીંયા બાળકો લઈને આવ્યા. અને આવી જ એક સુંદર મજાની ઘટના સમગ્ર દેશ માટે જે મિસાલ બની ચૂકી. આપણા વડાપ્રધાને પણ હમણાં એમના વક્તવ્યમાં એની વાત લીધી. એવી એક સુંદર મજાની ઘટના જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે, સમગ્ર દેશના યુવાનો માટે, બાળકો માટે પણ પ્રેરક અને બહાદુરીપૂર્ણ છે. એવી એક ઘટના મારે એ ઘટના ખોલવી નથી તમારી સામે. એ ઘટના આપ જ નિહાળો આ અમારા બાળકોના માધ્યમથી. તો એક સુંદર મજાનું ડ્રામા અમારા બાળકો લઈને આવે છે. આપની તાળીઓની પ્રતીક્ષા સાથે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય એટલે એ સત્ય ઘટના પર આધારિત આ એક સરસ મજાનું ડ્રામા આપના સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. પ્રસ્તુત કરી રહ્યા છે અમારા બાળકો. તમામ ધોરણના અમારા વિદ્યાર્થીઓ છે. આવો તાળીઓથી વધાવો આ બાળકો. ગોવિંદપુર પ્રાથમિક શાળા શ્રેષ્ઠ શિક્ષણની સાથે સંસ્કાર અને નેતૃત્વ આપવાનું પણ કામ કરે છે. ભણતરની સાથે ગણતર પણ મેળવવું જરૂરી છે. અને આ સમગ્ર પંથકમાં તમારા એ બહુ સરસ મજાની આપણી આ સ્કૂલ એ આપણા માટે સૌના માટે ગૌરવ. આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર પરિસર કેટલું સરસ મજાનું સજ્જ બન્યું છે. અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે આપણા બાળકની તમામ બાળકોની આપણે દેખરેખ એ રીતે પણ રાખી શકીએ છીએ. સાથે સરકારશ્રી દ્વારા મફત પાઠ્યપુસ્તક, સ્કોલરશીપ વગેરેની પણ અહીંયા સગવડ મળે છે. સાથે જ્ઞાનકુંજના માધ્યમથી ડિજિટલ બોર્ડ પર અમારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ સુવિધાઓથી સજ્જ શુદ્ધ પીવાનું આરોનું પાણી આ આપણા બાળકો પીવે છે. એટલે આવી સુંદર મજાની જે સજ્જતા સાથેની આ શાળા અને એના દ્વારા આ વાર્ષિકોત્સવની ઉજવણી સાથે ઇનામ વિતરણ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવાનો પણ એક નવો અભિગમ આજના આ દિવસે અહીંયા આપને સૌને ઉપલબ્ધ થયો છે. બાળકો ગોઠવાઈ રહ્યા છે ત્યાં સુધી એટલે જેવી કૃતિ તૈયાર હશે આપણે બિલકુલ સમય બગાડ્યા વગર સીધા જ કૃતિ પર જશું. પણ આપણે એમને તૈયારીનો પણ સમય આપવો ઘટે એટલે આપણે એમની તૈયારીને માણતા મીઠી વાતો કરતા, જીવનમાં ઉપયોગી એવી વાતો કરતા આ સમગ્ર કાર્યક્રમને આપણે આનંદથી માણવાનો છે. એક ઘટના એવી ઘટે કે કોઈનું આખું જીવન પરિવર્તિત કરી નાખે. એ માત્ર પોતાના માટે નહીં, પોતાના સ્ટેટ માટે, પોતાના દેશ માટે એક મિસાલ બની જાય. જ્યારે આવી કોઈ પ્રેરક વાત હોય તો એ સામાન્ય પ્રેરણાની વાત નથી, પણ એવી પ્રેરણાની વાત છે કે જ્યારે દેશના વડાપ્રધાન પણ જ્યારે વાત કરતા હોય ત્યારે એની મન કી બાતમાં એણે વાત વણી લેવી પડે એવી વાત હવે આપણે બાળકોના માધ્યમથી ખોલવા જઈ રહ્યા છે. બહુ લાંબી ઘટના છે પણ મારે એનું વર્ણન કરીને તમારો આનંદ તોડવો નથી. આપણે આ બાળકોને જ ન્યાય મળે અને એના માધ્યમથી જ આ સમગ્ર ઘટનાને જાણીએ એવો એક અમારો સૌનો અભિગમ અને આપણી પણ એવી લાગણી હશે. બાળકો અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એમની તૈયારીની સાથે જ આપણે પડદાઓ ખુલતાની સાથે જ આ નાટકને આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. ગોવિંદપુર પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવમાં અને સાથે ઇનામ વિતરણના કાર્યક્રમમાં આપણે સૌ જોડાયા છીએ. એનો વિશેષ આનંદ સાહેબ આપી દેજો મને.
બાળકો તૈયાર છે? હવે ખાલી તાળીઓ તમારી ઘટે છે. વાહ વાહ, જોરથી. હજી આ બાજુથી નથી આવી. વાહ. और अब सुनिए समाचार। इस साल अमरनाथ यात्रा में आने वाले श्रद्धालुओं की संख्या बढ़ी। पूरे देश में अच्छी फसल होने से किसानों में उमंग की लहर। और जम्मू कश्मीर के पुंछ इलाके में एक घुसपैठ की कोशिश करने वाले 4 आतंकवादियों को भारतीय सेना के जवानों ने ढेर किया। क्या बात है, आजकल तो बड़ी अच्छी खबरें सुनने को मिल रही हैं। एजाज तू रुक, आज मैं तुझे नहीं छोड़ूंगी। तू बहुत बदमाश हो गया। चल, अगली बार तूने मुझे ऐसे डराने की कोशिश की ना तो मैं भूल जाऊंगी कि तू मेरा भाई है। सिर्फ कोशिश ही नहीं की, डरा भी दिया। अम्मी जान देखिए ना, ये हमेशा मुझे परेशान करता रहता है। एजाज बिल्कुल डरपोक नहीं है मेरी रुखसाना। आतंकवादियों की गिरफ्त से सही सलामत लौट कर आई है मेरी बेटी। देखिए ना अम्मी जान, ये फिर भी मुझे डरपोक कहता है। कौन क्या कहता है उससे तुझे फर्क नहीं पड़ना चाहिए रुखसाना। तुझे तो बस हर पल हर वक्त एक चट्टान की तरह मजबूत बने रहना है। डर का खात्मा उससे भागकर नहीं, उसका सामना करके किया जाता है रुखसाना, जैसे तूने किया है मेरी बच्ची। अब्बू आ गए। अबू अबू अब्बू, आज फिर आपको लौटने में इतनी देर हो गई ना। आपसे कितनी बार कहा है कि इतनी देर रात तक घर से बाहर मत रहा कीजिए। अरे मेरी शहजादी, अगर मेहनत नहीं करूंगा तो पैसे कैसे आएंगे, और पैसे नहीं आएंगे तो धूमधाम से मेरी रुखसाना का निकाह कैसे होगा। अब्बू, आपको भी ना बस मेरे निकाह की पड़ी रहती है। आप भी ना हमेशा क्यों ये बात छेड़ते रहते हैं। सुनिए, खाना लगा दीजिए। जी बस 1 मिनट, रुखसाना तब तक दस्तरखान बिछा दो। जी अम्मी। दरवाजा खोलो। इस वक्त कौन आया होगा? दरवाजा खोलो, नहीं तो हम दरवाजा तोड़ देंगे। अम्मी जान, मुझे लगता है वही लोग हैं। अम्मी जान, मेरी बच्ची रुखसाना, तुम डरो मत। तुम दोनों जल्दी से इसके नीचे छुप जाओ, और चाहे जो हो जाए बाहर मत निकलना। जल्दी छुप जाओ। कौन हो तुम लोग? निकल जाओ मेरे घर से। तुम जैसे आतंकवादियों के लिए मेरे घर में कोई जगह नहीं है। हम आतंकवादी नहीं, जिहादी है, सैनिक है। और अगर ज्यादा आवाज की तो सारी गोलियां तुम्हारे मुंह में उतार दूंगा। सैनिक खुले मैदान में लड़ते हैं, बंद कमरों में बंदूक का खौफ आतंकवादी दिखाते हैं। हमारा खौफ तो तू अब देखेगा। तेरी बेटी रुखसाना कहाँ है? बुरान, उस रुखसाना को बाहर ले आओ। अंदर कोई नहीं है। पता कहाँ छुपा के रखा है? हम मर जाएंगे, लेकिन तुम जैसे आतंकवादियों को अपनी बेटी तक कभी नहीं पहुंचने देंगे। अब भी वक्त है, चले जाओ यहाँ से। खुदा की इबादत करो, अपने गुनाहों की तौबा करो। चुप! यहाँ से। अरे हट! हिंदुस्तान के लोगों की तबाही ही हमारी इबादत है। पता कहाँ छुपा के रखा है? पिछली बार बच गई थी, इस बार नहीं बचेगी। बोल! तुम जैसे नापाक आतंकवादियों से बहुत दूर है मेरी रुखसाना। लगता है जन्नत जाने की कुछ ज्यादा ही जल्दी है इसे। बूंद ऐसे गोलियों से।
छोड़। अबू अबू आप अभी के पास चलिए अबू। देखो बेटा, हम एक ही कौम के। देखो मैंने बंदूक भी डाल दी। देखो तुम बहुत एक बहादुर इंसान हो। सुनो, तुम हमारे रास्ते पर चलो। हमारा रास्ता जिहाद का रास्ता है, जन्नत का रास्ता है। देखो देखो। आज वो सिर्फ मेरे घर में ही नहीं, मेरे मुल्क हिंदुस्तान में भी घुस आए थे। और आज मैंने उन्हें ये बता दिया कि जिस मुल्क में मेहमानों को इतनी इज्जत दी जाती है, उस मुल्क में घुसपैठियों का क्या हश्र होता है। कश्मीर की ये सरजमी हमारी माँ है, हमारे मुल्क हिंदुस्तान का ताज है। भारत माता की वंदे। इस तरह रुखसाना की हिम्मत के आगे आतंकवादियों को भी झुकना पड़ा। ऐ वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। વાહ વાહ, એક વખત જોરદાર તાળીઓથી જેટલી તાળીઓ થાય એટલી ઓછી. આપણને સૌને વિદિત છે એ પ્રમાણે આ ઘટના 27 સપ્ટેમ્બર 2009માં એ દિવસ રાજૌરીનું એ ગામ અને એ ગામમાં આ ઘટના ઘટે છે. અત્યારે જે અહીંયા રૂખસાના કૌશર જે છે એના ઉપર એક સરસ મજાની ફિલ્મ પણ બનવા જઈ રહી છે અને એકતા કપૂર એના લીડ રોલ કરવા જઈ રહ્યા છે. એટલે એવું સુંદર મજાનું આ ડ્રામા, આ સત્ય તમામ જે એકે એક ડીટો ટુ ડીટો આ જે ઘટના છે એકદમ સત્ય છે. એટલે આવી આપણી વિરાંગનાઓ દીકરીઓને ખૂબ ખૂબ વંદન સલામ કરીએ. હિન્દુસ્તાન સલામ કરે છે. એક વખત તાળીઓથી બતાવો. સાથે સાથે આપણે વાત કરતા હતા અમારી શાળા એટલે ગોવિંદપુર પ્રાથમિક શાળામાં શિક્ષણ, સંસ્કાર અને નેતૃત્વના પાઠ શીખવામાં આવે અને એમાં દર વખતે સરસ મજાના શિક્ષણની સાથે જેમણે પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી હોય, આમ તો તમામ અમારા વિદ્યાર્થીઓ છે એ હોનહાર બને અને મા સરસ્વતીના સૌને આશીર્વાદ મળે એવી અમારા સૌની હંમેશા અપેક્ષા રહી છે તમામ શિક્ષકોની. પણ એક ફોર્મ્યુલા પ્રમાણે આપણે એમાં પહેલો, બીજો, ત્રીજો નંબર, ચોથો નંબર, કારણ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં જ્યારે સ્પર્ધાનું તત્વ ઉમેરાય ને ત્યારે એ વધારે રસિક બની જાય છે. એટલે એવું રસપૂર્ણ જ્યારે બને ત્યારે બાળકોને એટલે થોડીક સ્પર્ધા બને એટલા માટે પહેલો, બીજો, ત્રીજો નંબર આપણે હંમેશા કરવા જોઈએ. એ જ ફોર્મ્યુલા શિક્ષણમાં પણ છે. તો આવો આપણે એવા ધોરણ 1થી માંડીને 7ના તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. ઇનામ વિતરણ માટે હું ખૂબ આદર સાથે અમારા મિત્રોને, વિદ્યાર્થીઓને કહીએ કે આ મંચનો પડદો છે ખોલી આપજો બેટા, પડદો ખોલી નાખશો. હું ખૂબ આદર સાથે સરપંચ શ્રી ઉદયભાઈ ઢોલા,
જોરદારથી વધાવો તો ટ્રેનમાં મારો ઝડપથી આવો. ત્યાર પછી તૈયાર રહેશે અપ્સરા અને શ્રેયા. અને ત્યાર પછી અત્યારે સન્માનિત થઈ રહ્યા છે દેવાંગી જગદીશભાઈ જોશી, ધોરણ 7
ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધાને તાળીઓથી વધાવતા રહેવું. ઉદયભાઈ જીવાભાઈ ઢોલા તરફથી ₹500, ગોવિંદપુરના આદરણીય સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી ધારશીભાઈ સતાસિયા તરફથી ₹500, ચતુરભાઈ સરવૈયા તરફથી તાલુકા પંચાયતના આદરણીય ન્યાય સમિતિના ચેરમેનશ્રી ચતુરભાઈ તરફથી ₹500, અરુણભાઈ વાલાભાઈ દાફડા આપના તરફથી ગ્રામ પંચાયતના આદરણીય સદસ્ય એવા અરુણભાઈ તરફથી ₹200, ₹500 અશ્વિનભાઈ બાબુભાઈ સતાસિયા તરફથી ગ્રામ પંચાયતના આદરણીય સદસ્ય અને એવા જ વિપુલભાઈ ધીરજલાલ ગાજીપરા તરફથી ₹500, રાકેશભાઈ રમણીકભાઈ સતાસિયા તરફથી ₹500, અનિરુદ્ધભાઈ માલા ધારી આપના તરફથી ₹1000 બાળકોને પુરસ્કાર રૂપે મળે છે. ખૂબ ખૂબ આભાર, તાળીઓથી વધાવશો. એવા જ ₹1000 મનીષભાઈ દેવાણી ગામ ધારી તરફથી મળે છે. અંટાળા સાહેબ તરફથી ₹1000 ગામ ધારી તરફથી બાળકોને પુરસ્કાર રૂપે આશીર્વાદ મળે છે. ધારીના જ ભાવેશભાઈ અંટાળિયા લેબોરેટરીવાળા આપના તરફથી ₹500, શ્રી હરિભાઈ વાલ્લાભાઈ દાફડા ગામ ગોવિંદપુર તરફથી ₹500, શાંતિલાલભાઈ બાગાભાઈ સતાસિયા ગામ ગોવિંદપુર તરફથી ₹500 અને ગોપાલભાઈ છગનભાઈ સતાસિયા ગામ ગોવિંદપુર તરફથી ₹500 બાળકોને પુરસ્કાર રૂપે મળે છે. ખૂબ ખૂબ આભાર. અને એવી જ રીતે ₹500 દર્પણ ભૂપતભાઈ સરવૈયા ગામ જામવાળા તરફથી ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. અને ₹1100 1100 શ્રી રામજીભાઈ છગનભાઈ સતાસિયા ગામ ગોવિંદપુર તરફ અને હાલ સુરત એમના તરફથી મળે છે. તાળીઓથી વધાવશો. દિલીપભાઈ એન પરમાર આપના તરફથી ₹100, ખૂબ ખૂબ આભાર. અને ₹1000 શ્રી ઉમેશભાઈ ખોડાભાઈ દાફડા ગામ ગોવિંદપુર તરફથી મળે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે આપણે આવો કાર્યક્રમમાં આગળ વધીએ, બાળકોને પ્રોત્સાહિત કરતા રહીશું. અને ભારતના હવે તો આપણે સમગ્ર ભારતનું દર્શન આ બાળકોના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. તાળીઓથી વધાવો. બાળકો તૈયાર છે, બિલકુલ સમય બગાડવો નથી. તાળીઓ એક વખત જોરદાર. हसी गिरी वरजा मोरला ने कई कंकर पेट भरा हे आसाजी रात आवे ना बोलिए
पागड़ी राती अरे बोल बोल तो तोली तोली छेल छबीलो गुजराती तन छोटू पण मन मोटू तन छोटू पण मन मोटू छे वीरवंती जाती अरे भले लाग तो मोयो હું છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી देखदे आ लोकी कुड़ी नचदी कुड़ी